વેસ્ટ બેંગલ અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં તો બધા કારીગર આપણી પાસે કામ કરાવે દર સાલે, એટલે જૂન મહિનાથી આવે દેવ દિવાળી સુધી એ લોકો કામ કરીને એટલે 6 મહિના અહીંયા રોજીરોટી કમાવા માટે આપણી સાથે આવે જ છે. એ લોકોને ખાવા પીવા રહેવાનું બધા બંદોબસ્ત મારે જ પૂરું પડે છે. પોતાનું એ લોકોને કામ કરે એટલે બધા મજદૂરી ખાવા પીવાનું એને મારે આ કામ ઉપર જ એ લોકોને આવે છે. એટલે એ લોકોને જે કમાવાનું હોય અહીંયા પણ કમાવે, પણ પાછા દેશમાં જઈને એ લોકો પાછો આ મૂર્તિનું જ કામ જ કરતા રહે. એટલે આ વર્ષ પોઝિશન એવું છે, ઘરાક બહુ મંદી લાગે આ વખતે. કેમ એ આવું થયું કંઈ ખબર નથી પડતી. આ કારીગર તો મારી સાથે 30 થી 32 વર્ષ થઈ ગયા મારા સાથે આવે જ છે. ગુજરાત રાજકોટમાં કામ કરાવે મૂર્તિનું. એ લોકો કામ કરીને પાછો રિટર્ન 6 મહિના પછી એટલે દિવાળી પછી એ લોકો દેશમાં હોય એટલે એ લોકો દેશમાં જઈને પાછળ એ જ કામ કરે. મૂર્તિ કઈ કઈ પ્રકારની બનાવો? મૂર્તિ તો આપણે 6 ઇંચ મૂર્તિ લઈને 6 ઇંચ લઈને જે કલેક્ટરનું પરમિશન છે 9 ફૂટ સુધી આપણે મૂર્તિ બનાવવું. કેની મૂર્તિ બનાવો? મૂર્તિ એટલે અત્યારે ગણેશ ચતુર્થીની ચાલે છે, 7મ 8મનું થોડુંક કૃષ્ણ ભગવાનનું ચાલુ છે. એને પછી સપ્ટેમ્બરે 17 તારીખે આપણે વિશ્વકર્મા જયંતિ અને એને બનાવવું. પછી નવતાની નવદુર્ગાનું બનાવવું. પછી દિવાળીમાં મહાકાળીનું બનાવવું. પછીના 6 મહિના કારીગરો શું કરતો હોય? પછીના કારીગરના આપણે દેશમાં જાય એ લોકોને આ મૂર્તિનો પાછું આપણે કલકત્તામાં 12 મહિનાના કામ હાલતા હોય, એ મૂર્તિનું જ કામ જ હાલતા હોય, ત્યાં જઈને પાછું કામ કરે. અંદાજે કેટલા કારીગરો અહીંયા રોજી રોટી મેળવવીને આપણે બંગાળથી મારે પાસે 15 જણા જેટલું જ છે કારીગર ના હેલ્પર લઈને. આમ રાજકોટમાં તો ઘણા બધી લઈને કમસે કમ 100-200 ને ઉપર કારીગર કલકત્તાથી આવે છે કામ પર મારા અંદાજમાં, પણ વધારે હોઈ શકે. મને એટલું ખ્યાલ નથી. મને કમસે કમ ખ્યાલ છે 200 થી 250 કારીગર આવે છે કલકત્તા.